સુરતમાં પરિવારે મોબાઈલ ન લઈ આપતા વરાછાના ધોરણ 9ના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। વિદ્યાર્થી 1 મહિનાથી પરિવાર પાસે મોબાઈલ ફોનની માંગણી કરતો હતો અને પરિવારે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા થોડો સમય બાદ મોબાઈલ ફોન અપાવશું તેમ કહ્યું હતું, જેથી માથું લાગી આવતા વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું છે। વરાછા વિસ્તારની હરિધામ સોસાયટીમાં રહેતા ગુણવંતભાઈ બલદાણિયા હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને 2 પુત્રો સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમનો 15 વર્ષીય પુત્ર અજય વરાછાની વર્ષા સોસાયટી નજીક આવેલ એલપી સવાણી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે। રવિવાર સાંજે અજયે પોતાના ઘરમાં પંખાના પાઇપ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો। દરમિયાન તેના કાકા લાલજીભાઈ ત્યાં પહોંચી જતા તેણે તાત્કાલિક નીચે ઉતાર્યો હતો અને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે। બનાવની જાણ થતાં વરાછા પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે। તો પોલીસના જણાવ્યા મુજબ અજય 1 મહિનાથી પરિવાર પાસે નવા મોબાઈલ ફોનની માંગણી કરતો હતો। જોકે પરિવારે તેને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી થોડા સમય બાદ મોબાઈલ ફોન અપાવવાનું કહ્યું હતું, જેથી માઠું લાગી આવતા અજયે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હસદ સેટા સાથે અઝર કુરેશી।